नमस्कार विद्यार्थी मित्रों, एसएम विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में आपનું हार्दिक स्वागत है। आज આપણે રસાયણ વિજ્ઞાનની અંદર સક્રિયકૃત સંકીર્ણ અને સક્રિયકરણ ઊર્જા જેવા ટોપિકની વાત કરીશું। સાથે સાથે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક અણુઓની ગતિ ઊર્જાના આલેખનું વિતરણ એની પણ આપણે ચર્ચા કરીશું। ઉદ્દીપક એનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું કાર્ય છે, એ કેવી રીતે કામ કરે છે એની પણ ચર્ચા કરીશું। અને સાથે સાથે અથડામણનો અથવા સંઘાતના સિદ્ધાંતની વાત કરીશું। ગયા વિડિયોની અંદર આપણે આર્ડેનિયસ ની પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસરની વાત કરી હતી અને એની અંદર આપણે એવું જોયું કે જ્યારે તાપમાન 10 અંશ સેલ્સિયસ જેટલું વધારવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે અથવા તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચાનક બમણો થાય છે। આજે આપણે સક્રિયકૃત સંકીર્ણ અને સક્રિયકરણ ઊર્જા નામના ટોપિકની વાત કરીએ। सक्रियकृत संकीर्ण और सक्रियकरण ऊर्जा एनी रजूआत जो आपने करवी होय तो एनी रजूआत एक उदाहरण द्वारा करीए। दाखला तरीके आ एक सरल प्रक्रिया लई लीए। એટલે આર્ડેનિયસના સિદ્ધાંત મુજબ હાઇડ્રોજન અને આયોડીન आर्डेनियसना सिद्धांत मुजब हाइड्रोजन और आयोडीन आ बे वच्चे ज्यारे फळदायी संघात थाय तो फळदायी संघात एना माटेनी जुदी जुदी चार शरतो हती। पहली, प्रक्रियकना अणुओ एकबीजा साथे અથડાવવા જરૂરી છે। બીજું, ई प्रक्रियकना अणुओ पासे गति ऊर्जा अथवा तो जेने आपणे देहली ऊर्जा तरीके ओळखीए छीए ई देहली ऊर्जा के एना करता वधारे ऊर्जा साथे एकबीजा साथे અથડાવવા જોઈએ। ત્રીજું, ई प्रक्रियकना अणुओ योग्य दिशाएथी एकबीजा साथे અથડાવવા જોઈએ અને તો જ આવા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને ફળદાયી સંઘાત દ્વારા એમાંથી આપણને નીકળ મળે। तो અત્યારે આપણે સક્રિયકૃત સંકીર્ણ અને સક્રિયકરણ ઊર્જામાં સમજાવવા માટે થઈ અને હાઇડ્રોજન અને આયોડીનના એક અણુની પ્રક્રિયાથી બે અણુ અથવા બે મોલ હાઇડ્રોજન આયોડાઇડના બને છે એની આપણે રજૂઆત કરીએ। તો આર્ડેનિયસના સિદ્ધાંત મુજબ જ્યારે હાઇડ્રોજનનો એક અણુ આયોડીનના એક અણુ સાથે ફળદાયી સંઘાત અનુભવે ત્યારે નિપજ બનાવે એ પહેલા एक अस्थायी मध्यवर्ती की रचना करे छे। हाइड्रोजन और आयोडीन नो एक अणु ज्यारे एकबीजा साथे फळदायी संघात अनुभवे त्यारे ई दरमियान HI नु निर्माण थाय ई पहेला एक अस्थायी मध्यवर्ती की रचना करे। आ अस्थायी मध्यवर्ती जेने आपणे सक्रियकृत संकीर्ण तरीके ओळखीशुं। दाखला तरीके H2 एनो एक अणु I2 एनो एक अणु ई बे प्रक्रिया करे त्यारे ई प्रक्रिया दरमियान वच्चे आवो एक अस्थायी मध्यवर्ती रचाय। અને તેને આપણે સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ। અને પછી એ અસ્થાયી મધ્યવર્તીનું વિઘટન થઈ એમાંથી આપણને HI ના બે મોલ મળે છે। તો પહેલી વ્યાખ્યા આવે કે સક્રિયકૃત સંકીર્ણ એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો વચ્ચે ફળદાયી સંઘાત થાય
ત્યારે એમાંથી રચાતા અસ્થાયી મધ્યવર્તીને સક્રિયકૃત સંકીર્ણ કહે છે. આ સક્રિયકૃત સંકીર્ણ જે અતિ અલ્પજીવી હોય એટલે ક્ષણિક આયુષ્ય ધરાવે, એમની વચ્ચે રહેલા જે બંધ છે એ બંધ નિર્બળ હોય. એની સ્થિતિ ઊર્જા મહત્તમ હોય. અને આ બંધ નિર્બળ હોવાના લીધે આંદોલન ગતિના લીધે તૂટી જાય અને પછી તૂટે એટલે એનું નિપજમાં રૂપાંતરણ થાય. બીજી વાત આવશે સક્રિયકરણ ઊર્જા. તો સક્રિયકરણ ઊર્જા એટલે શું? તો કે પ્રક્રિયકોને નિપજમાં રૂપાંતરિત થવું હોય તો એ પહેલા અસ્થાયી મધ્યવર્તી અથવા સક્રિયકૃત સંકીર્ણની રચના કરે. તો જ્યારે સક્રિયકૃત સંકીર્ણની રચના થાય ત્યારે સક્રિયકૃત સંકીર્ણની રચના માટે પ્રક્રિયકો પાસે જે ઊર્જાની જરૂર પડે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ બનાવવી હોય તો એ વખતે સક્રિયકૃત સંકીર્ણની રચના માટે પ્રક્રિયકના અણુઓ પાસે જે ઊર્જા હોય એ ઊર્જા એને આપણે સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખીએ છીએ. અને સક્રિયકરણ ઊર્જાને EA વડે દર્શાવવામાં આવે. જેની પાસે સક્રિયકરણ ઊર્જા અથવા દેહી ઊર્જા જેટલી કે એનાથી ઓછી ઊર્જા છે, દેહી ઊર્જા કરતા ઓછી ઊર્જા હોય, આવા પ્રક્રિયકના અણુઓ અથડામણ અનુભવે છતાં પણ રાસાયણિક પ્રક્રિયા કરી અને નિપજ બનાવતા નથી. ટૂંકમાં એમની પાસે દેહી ઊર્જા જેટલી કે એનાથી વધારે ઊર્જા હોવી જરૂરી છે. સક્રિયકરણ ઊર્જા એનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ છે. સક્રિયકરણ ઊર્જા એને EA વડે દર્શાવવામાં આવે અને એનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આપણે સક્રિયકરણ ઊર્જા સમજવી હોય તો અહીંયા જે આ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો છે એમાંથી બનતી જે નિપજો છે એમની સ્થિતિ ઊર્જાના અનુસંધાને એમની ઊર્જાનું વિતરણ આપણે દર્શાવવું પડે. અને ઊર્જાનું વિતરણ દર્શાવવું હોય તો આપણે એક આલેખ દોરીએ. સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષમાં. જો સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આપણે આલેખ દોરીએ તો એના દ્વારા આપણે સક્રિયકરણ ઊર્જાને સમજાવી શકીએ. તો અહીંયા પ્રક્રિયામાં ભાગ લેતા જે પ્રક્રિયકો છે એની સ્થિતિ ઊર્જા, એમાંથી બનતી જે નિપજ છે એ નિપજની સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરું તો આ શું કરું? સ્થિતિ ઊર્જા લઈ લો. અહીંયા હું પ્રક્રિયા અક્ષ લઈ લઉં. પ્રક્રિયા અક્ષ એટલે શું? તો કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય એ દરમિયાન થતા ઊર્જાના ફેરફારો જેને આપણે આ પ્રક્રિયા અક્ષ ઉપર દર્શાવીએ છીએ. દાખલા તરીકે અત્યારે હાલ પ્રક્રિયામાં 1 મોલ H2 અને 1 મોલ I2 પ્રક્રિયા કરે છે એટલે એમની પાસે કંઈક સ્થિતિ ઊર્જા છે. માની લો કે સ્થિતિ ઊર્જા આટલી છે. કારણ કે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ક્યારે શૂન્ય હોય નહીં. આ પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા છે એટલે કે H2 અને I2. હવે જ્યારે એ બે એકબીજાની નજીક આવશે એટલે ધીમે ધીમે એની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય વધતું જશે અને એ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય વધી અને હાઈએસ્ટ થઈ જશે. અને જે વખતે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય હાઈએસ્ટ થઈ જાય ત્યાં સક્રિયકૃત સંકીર્ણની રચના થાય. તો અહીંયા જે આપણને ઊર્જા મળે છે એ ઊર્જા જેને આપણે દેહલી ઊર્જા તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા છે.
પણ એ પ્રક્રિયકો જ્યારે એકબીજાની નજીક આવે એટલે ધીમે ધીમે એની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય વધતું જાય છે અને વધી અને હાઈએસ્ટ થઈ જાય છે. તો એ જે ઊર્જા છે એને આપણે પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જા અથવા પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા એ તરીકે ઓળખીએ છીએ. અહીંયા સક્રિયકૃત સંકીર્ણ રચાય છે જેની સ્થિતિ ઊર્જા મહત્તમ છે. પણ એ સક્રિયકૃત સંકીર્ણ એ તો અત્યલ્પજીવી છે, એમની વચ્ચેનો બંધ નિર્બળ છે, એટલે આંદોલન ગતિને લીધે એમનો બંધ તૂટી જાય એટલે ધીમે ધીમે પાછી એમની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઘટતું જાય છે, એટલે કે ઊર્જા ગુમાવે છે. માની લો કે ઊર્જા ગુમાવી અને અહીંયા આપણને નિકોજો મળી જાય છે. તો આજે આપણને મળશે કે નિકોજોની સ્થિતિ ઊર્જા છે. આ પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા, આ પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા, જેને આપણે E' ના નામથી ઓળખીએ છીએ. અને E' નો જે તફાવત આવે આટલો, જેને આપણે એન્થાલ્પીના ફેરફાર તરીકે ઓળખીએ છીએ, ડેલ્ટા H. ટૂંકમાં સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો જો આલેખ દોરવામાં આવે છે તે પ્રક્રિયા માટે, તો એના ઉપરથી આપણે એની સક્રિયકરણ ઊર્જા એનું મૂલ્ય સમજાવી શકીએ. અને સાથે સાથે એન્થાલ્પીનો ફેરફાર, તો એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા H. એ ડેલ્ટા H ને આપણે EA માઈનસ E' વડે દર્શાવીએ છીએ. EA માઈનસ E' વડે દર્શાવીએ છીએ. તો EA માઈનસ E' જે એન્થાલ્પીનો ફેરફાર દર્શાવે છે. EA એટલે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા, E' એટલે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા. પ્રક્રિયાઓ જુદી જુદી બે પ્રકારની હોય છે. એક ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અહીં આપણે જે ઉદાહરણ સમજાવ્યું છે એમાં પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા કરતા નિકોજોની સ્થિતિ ઊર્જા વધુ છે. પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા કરતા નિકોજોની સ્થિતિ ઊર્જા વધુ છે. એટલે જો પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા એ નિકોજોની સ્થિતિ ઊર્જા કરતા વધુ હોય, અત્યારે પ્રક્રિયકો કરતા નિકોજોની સ્થિતિ ઊર્જા વધુ છે. પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા કરતા જો નિકોજોની સ્થિતિ ઊર્જા વધુ હોય તો એવા સંજોગોમાં ડેલ્ટા H નું મૂલ્ય આપણને ધન મળે. ડેલ્ટા H નું મૂલ્ય ધન મળે એનો અર્થ એવો થયો કે EA એ હંમેશા E' કરતા વધુ હોય. આ પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા છે. પણ જ્યારે એકબીજાની નજીક આવે એટલે એમણે જે વધારાની ઊર્જા મેળવી એટલે અહીંથી અહીં સુધી એને આપણે એની સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખીએ છીએ. અને જે પ્રક્રિયાઓ માટે ડેલ્ટા H નું મૂલ્ય ધન આવે એવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો અહીંયા જે આપણે આલેખ દોર્યો છે આ સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો, કે જેમાં પ્રક્રિયકો કરતા નિકોજોની સ્થિતિ ઊર્જા વધુ છે. ટૂંકમાં પ્રક્રિયાની સાચી એન્થાલ્પી એ પ્રક્રિયકો અને નિકોજોના સ્વભાવ પર આધાર રાખે છે. સક્રિયકૃત સંકીર્ણ બને છે વચગાળામાં, પણ એની સ્થિતિ ઊર્જા મહત્તમ હોય છે, જે ધીમે ધીમે ઊર્જા ગુમાવે છે, એટલે ઊર્જા મુક્ત થાય છે. પણ જો પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા કરતા નિકોજોની સ્થિતિ ઊર્જા ઓછી હોય, માની લો કે આ લેખ હું આની અંદર ને આની અંદર દોરી દઉં, તો નિકોજોની સ્થિતિ ઊર્જા માની લો કે આટલી છે. તો હવે નિકોજોની સ્થિતિ ઊર્જા છે, તો પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા આટલી, પણ પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા આટલી થશે. એટલે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કરતા પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા વધશે. એટલે કે જ્યારે EA less than E' હોય, EA કરતા નાનો, પણ એવું ક્યારે હોય તો કે નિકોજોની સ્થિતિ ઊર્જા પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા કરતા ઓછી હોય.
પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા કરતા નિપજોની સ્થિતિ ઊર્જા ઓછી હોય તો એ વખતે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ આવે, કારણ કે ઈ માઈનસ ઈ બે એટલે કરવાનું, એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ આવે અને ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ આવે એટલે એવી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક કહેવાય. તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે જ્યારે થાય ત્યારે પ્રક્રિયકો વચ્ચે પડદાની સંઘાત થઈ નિપજ બને એ પહેલા આવો મધ્યવર્તી અસ્થાયીની રચના થાય છે, જેને આપણે સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રમાણે પ્રક્રિયકો અને નિપજો એમની ઊર્જાના વિતરણ ઉપરથી આપણે સક્રિયકરણ ઊર્જા નામના શબ્દને સમજાવી શકીએ. ત્યાર પછીનો જે ટોપિક છે ઈ છે અણુઓનો અંશ વિરુદ્ધ એમની ગતિ ઊર્જા, એનો આલેખ, અને એના ઉપરથી આપણે અણુઓની અંદર ગતિ ઊર્જાનું વિતરણ સમજાવવું છે. અણુઓનો અંશ વિરુદ્ધ ઈ અણુઓની ગતિ ઊર્જા, અણુઓનો અંશ વિરુદ્ધ ઈ અણુઓની ગતિ ઊર્જા, એના આલેખથી એની ગતિ ઊર્જાનું વિતરણ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા જે પ્રક્રિયકના અણુઓ છે, તો બધી જ સ્પીસીઝમાં રહેલા બધા જ અણુઓની ગતિ ઊર્જા સમાન હોતી નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકના અણુઓ જે હોય આ બધા જ પ્રક્રિયકના અણુઓની ગતિ ઊર્જા સમાન હોતી નથી. અમુકની ગતિ ઊર્જા ઓછી હોય, અમુકની ગતિ ઊર્જા વધુ હોય, અમુકની ગતિ ઊર્જા મધ્યમ પ્રકારની હોય. એટલે એ અણુઓમાંથી કોઈ એક અણુની વર્તણૂક ચોક્કસ રીતે જાણવી આપણા માટે મુશ્કેલ છે. તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આવા અણુઓના સમૂહનો અભ્યાસ કર્યો. કારણ કે જુદી જુદી ગતિ ઊર્જા ધરાવતા અણુઓ હતા, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે કોઈ એક અણુની વર્તણૂક જાણવી આપણા માટે મુશ્કેલ છે. એટલે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આવા અણુઓના સમૂહનો અભ્યાસ કર્યો અને એમને ઈ અણુઓનો અંશ, તો અણુઓનો અંશ જેના માટે લખવામાં આવે છે આવું n(E/NT), આ અણુઓનો અંશ વિરુદ્ધ ઈ અણુઓની ગતિ ઊર્જા, એનો એક આલેખ દોર્યો અને આલેખ ઉપરથી આપણે ગતિ ઊર્જાનું વિતરણ દર્શાવ્યું. આમાં Ne એટલે ઈ જેટલી ગતિ ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા અને Nt એટલે કુલ અણુઓની સંખ્યા. તો પહેલા આપણે એના આલેખની રજૂઆત કરીએ. અહીંયા એને અણુઓનો અંશ લઈ લીધો, અને અહીંયા એની ગતિ ઊર્જાની વાત કરી. અણુઓનો અંશ વિરુદ્ધ અણુઓની ગતિ ઊર્જા. તો બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આ અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઊર્જાનો આલેખ દોર્યો. તો ઈ આલેખ કંઈક આ પ્રકારે જોવા મળ્યો. તો આલેખના વક્રનો શિખરનો જે ભાગ છે અથવા ટોચનો જે ભાગ છે કે જ્યાં અણુઓનો અંશ સૌથી મહત્તમ છે,
આલેખના શિખરનો જે ભાગ છે, ટોચનો જે ભાગ છે કે જ્યાં અણુઓનો અંશ સૌથી મહત્તમ છે, એ વખતની જે અણુઓની ગતિ ઉર્જા લઈ એને મહત્તમ અથવા સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આલેખના વક્રનો શિખરનો જે ભાગ છે કે જ્યાં અણુઓનો અંશ મહત્તમ છે, એ અણુઓનો અંશ જે વખતે મહત્તમ છે એ વખતની જે ગતિ ઉર્જા રહી એને સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉર્જાથી ઉપરના એટલે ઉર્જાથી વધુ કે ઓછું જો મૂલ્ય ધરાવતા અણુઓ હોય તો એ અણુઓની સંખ્યા ઘટે છે, કારણ કે સૌથી ઊંચામાં ઊંચો ભાગ આ છે. આ જે ભાગ છે એ ભાગે અણુઓનો અંશ સૌથી મહત્તમ છે અને એ વખતની જે ગતિ ઉર્જા છે એને સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા તરીકે આપણે ઓળખીએ છીએ. પણ આ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓનું જો તાપમાન અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો તાપમાન વધારવામાં આવે, તાપમાન જો વધારવામાં આવે તો આલેખ જે છે, માની લો કે આ આલેખ આપણે દોર્યો છે, એ આલેખ T તાપમાને છે. પણ હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો આપણે તાપમાન વધારીએ, માની લો કે તાપમાન હું 10 કેલ્વિન જેટલું વધારી દઉં, તો તાપમાન વધારીએ તો એ રાસાયણિક પ્રક્રિયા અનુભવતા અણુઓ જે છે એ અણુઓની સરેરાશ ગતિ ઉર્જા ધારણા કરતા વધી જાય છે. એટલે કે જ્યારે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનું તાપમાન વધારીએ એ દરમિયાન ઊંચી જે ગતિ ઉર્જા ધરાવતા હતા એ અણુઓની સંખ્યામાં વધારો થાય છે. એટલે આલેખની જમણી બાજુ ખસે છે. એટલે હવેની જે સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા એ વધી જાય છે. એટલે આજે આપણે આલેખ દોરીએ છીએ 10 કેલ્વિન વધુ તાપમાન ધરાવતા હોય, એટલે શરૂઆતનું જે તાપમાન હતું એના કરતા 10 કેલ્વિન તાપમાન વધારીએ તો પ્રક્રિયા અનુભવતા અણુઓની જે સરેરાશ ગતિ ઉર્જા છે એ ધારણ કરતા વધી જાય છે. પ્રક્રિયા અનુભવતા જે અણુઓ છે એ અણુઓની સક્રિયકરણ ઉર્જા કરતા વધારે ઉર્જાથી અણુઓ એકબીજા સાથે અથડાય છે. એટલે જ્યારે ટી ટેમ્પરેચર હતું એ વખતે જે આલેખ હતો, માની લો કે અહીંયા બુકની અંદર આપ્યું છે સક્રિયકરણ ઉર્જાના અનુસંધાને પામતા અણુઓનો અંશ. તો ટી ટેમ્પરેચરે આલેખનો જે ભાગ હતો આ ક્ષેત્રફળ વડે ઘેરાયેલો ભાગ, એના કરતા આપણે જ્યારે તાપમાન 10 કેલ્વિન અથવા 10 અંશ સેલ્સિયસ જેટલું વધારીએ એટલે આલેખ વડે ઘેરાતા ભાગનું જે ક્ષેત્રફળ રહ્યું એ બમણું થઈ જાય છે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા અનુભવતા અણુઓનો અંશ 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિન તાપમાન વધારીએ એટલે બમણો થઈ જાય. અને બમણો થઈ જાય એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ વધે છે અને વેગ બમણો થઈ જાય છે. તો આવી સમજૂતી અણુઓનો અંશ અથવા પ્રક્રિયા અનુભવતા અણુઓની સંખ્યા અને એની ગતિ ઉર્જાના આધારે સમજાવી શકાય. એવું નોંધવામાં આવ્યું છે કે જ્યારે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય 50 થી 55 કિલો જૂલ પ્રતિ મોલ હોય, પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા જો 50 થી 55 કિલો જૂલ પ્રતિ મોલ હોય અને એનું તાપમાન 298 થી 308 કેલ્વિન જેટલું વધારવામાં આવે, 298 માંથી 308 કેલ્વિન જેટલું આપણે કરીએ એટલે તાપમાનમાં 10 અંશ સેલ્સિયસનો વધારો થયો એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. ટૂંકમાં સક્રિયકરણ ઉર્જા કરતા વધારે ઉર્જા સાથે અણુઓ તાપમાન વધારીએ એટલે એકબીજા સાથે અથડાય છે અને એના લીધે રાસાયણિક પ્રક્રિયાનો વેગ રહ્યો એ બમણો થઈ જાય છે. એટલે જો તાપમાનમાં આપણે 10 કેલ્વિનનો વધારો કરીએ
તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં કેટલો વધારો થાય ઈ આપણે જો નોંધવું હોય અથવા તાપમાનમાં વધારા સાથે ઈ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં કેટલો વધારો થાય ઈ નોંધવું હોય તો આ સૂત્ર છે. એટલે જ્યારે તાપમાન વધારીએ ત્યારે એનો નવો વેગ v2, શરૂઆતનો જે વેગ હોય v1 એના કરતા, એટલે તમે એનું તાપમાન કેટલું વધારો છો એના અનુસંધાને છે ડેલ્ટા ટી ના છેદમાં 10 આ સૂત્ર ઉપરથી મેળવી શકાય. આ શરૂઆતનો વેગ છે. જ્યારે આપણે તાપમાન 10 કેલ્વિન અથવા 10 અંશ સેલ્સિયસ વધારીએ ત્યારે એનો નવો વેગ જેને આપણે v2 ના રાખ્યું છે તો v2 અને આ પ્રારંભિક વેગ આ સૂત્રનો ઉપયોગ કરી અને તાપમાનના વધારા સાથે એના વેગમાં કેટલો વધારો થાય છે એની ગણતરી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને કરી શકીએ. તો આખી વાત અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઊર્જાના આલેખ દ્વારા એમના ગતિ ઊર્જાના વિતરણની જે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. ત્યાર પછીનો ટોપિક એકદમ સહેલો છે. અગાઉના ધોરણોની અંદર પણ આપણે એના વિશે ભણતા આવ્યા છીએ. ઈ છે ઉદ્દીપક. ઉદ્દીપક અને ઉદ્દીપકનું રાસાયણિક પ્રક્રિયામાં કાર્ય શું? તો પહેલા તો વ્યાખ્યા આવે કે ઉદ્દીપક કોને કહેવાય? તો કે જે રાસાયણિક પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારે અને રાસાયણિક પ્રક્રિયાને ઓછા સમયમાં પૂર્ણ કરે. રાસાયણિક પ્રક્રિયામાં વેગ વધારે અને રાસાયણિક પ્રક્રિયાને ઓછા સમયમાં પૂર્ણ કરે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે એવા પદાર્થને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. આ ઉદ્દીપક નો ઉપયોગ જે રાસાયણિક પ્રક્રિયામાં કરવામાં આવે છે એ રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉદ્દીપકના રાસાયણિક બંધારણમાં કોઈ જ પ્રકારનો ફેર પડતો નથી. એના દળની અંદર પણ કોઈ જ પ્રકારનો ફેર પડતો નથી અને જે સ્વરૂપે આપણે નાખ્યો હોય એના એ જ સ્વરૂપે પાછો મળે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે. તો જે રાસાયણિક પદાર્થ રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારી અથવા રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ થવાના સમયને ઘટાડે એવા પદાર્થને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે. ઉદ્દીપક અને પ્રક્રિયા આ બે વચ્ચેની એક ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિ છે. માની લો કે પ્રક્રિયક જેને આપણે સબસ્ટ્રેટ કહીએ છીએ, ઉદ્દીપક જેને આપણે એન્ઝાઇમ કહીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની અંદર જ્યારે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ ત્યારે ઉદ્દીપક આ પ્રક્રિયકના અણુઓ સાથે પહેલા જોડાય છે, એટલે એની સાથે ક્ષણિક બંધની રચના કરે. મધ્યવર્તી સંકીર્ણની રચના કરે. એટલે આને આપણે નામ આપીશું મધ્યવર્તી સંકીર્ણ. અને પછી ટૂંકમાં પ્રક્રિયક અને ઉદ્દીપક આ બે વચ્ચે ક્ષણિક બંધની રચના થાય અને પછી એમની વચ્ચે રહેલો બંધ તૂટે એટલે એમાંથી આપણને નિપજ મળે અને જે ઉદ્દીપક અથવા એન્ઝાઇમ નાખ્યો હોય એ આપણને મૂળ સ્વરૂપે પાછો મળે. તો ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારે છે. ટૂંકમાં ઉદ્દીપક પણ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જામાં ફેરફાર કરે છે. તો ઉદ્દીપકનું કાર્ય સમજવું હોય તો એના માટે પણ આપણે આલેખ દોરી શકીએ. સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરું. અહીંયા લઈ લો સ્થિતિ ઊર્જા, અહીંયા પ્રક્રિયા અક્ષ. માની લો કે હું કોઈ એક એવી પ્રક્રિયા લઈ લઉં કે જેની અંદર હું ઉદ્દીપકનો ઉપયોગ કરતો નથી અને એનો સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરું અને ફરી પાછો એ જ પ્રક્રિયા લઈ અને એની અંદર ઉદ્દીપકનો ઉમેરો કરું અને ઉદ્દીપક ઉમેરું એ દરમિયાન સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરું તો મને ખબર પડે કે ભાઈ ઉદ્દીપક આ પ્રક્રિયામાં શું ભાગ ભજવે છે. તમારી બુકની અંદર એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે પોટેશિયમ ક્લોરેટને
MnO2 નામના ઉદ્દીપકની હાજરીમાં જો ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થઈ એમાંથી KCl અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. પોટેશિયમ ક્લોરેટ એનું MnO2 નામના ઉદ્દીપકની હાજરીમાં જો વિઘટન કરવામાં આવે તો એમાંથી પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પડે. અહીં આ પ્રક્રિયામાં MnO2 એ ઉદ્દીપક તરીકે વર્તે છે જે રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારે છે, રાસાયણિક પ્રક્રિયાને ઓછા સમયમાં પૂર્ણ કરે છે. કોઈ એક પ્રક્રિયાઓ લઈ લો કે જે પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં થતી હોય અને એનો સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયાનો આલેખ દોરો તો એ આલેખ આપણને કંઈક આ પ્રકારે મળશે. સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયાનો આલેખ દોરો એટલે એ આલેખ મને કંઈક આ પ્રકારે મળશે. એટલે આજે મેં આલેખ દોર્યો છે ઉદ્દીપકની ગેરહાજરીમાં છે. હવે હું એની એ જ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરું. હવે ઉદ્દીપકની હાજરીમાં કરીશ ને એટલે એ પ્રક્રિયાનો જે આલેખ છે સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયાનો એ આલેખ રહ્યો ને એ બદલાઈ જશે. આજે મેં આલેખ દોર્યો છે એ ઉદ્દીપકની હાજરીમાં એ પ્રક્રિયાનો છે. ટૂંકમાં ઉદ્દીપકની ગેરહાજરી હતી એ વખતે પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા આટલી હતી. પણ હવે મેં એ જ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉદ્દીપક ઉમેરી અને પ્રક્રિયા કરી એટલે ઉદ્દીપકે એ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જાને ઘટાડવાનું કામ કર્યું. ટૂંકમાં ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જાને ઘટાડી અને રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારે છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ ઉદ્દીપકનો ઉમેરો કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન એની મુક્ત ઊર્જામાં કોઈ જ પ્રકારનો ફેર પડતો નથી. હા, એ સક્રિયકરણ ઊર્જા ઘટાડે. ઉદ્દીપક ઉમેરો એટલે એનાથી કે નિપજનું પ્રમાણ વધતું નથી, નિપજ તો એટલી જ મળે છે પણ પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરે. ઉદ્દીપક ઉમેરો એટલે એ રાસાયણિક પ્રક્રિયાના સંતુલન અચળાંકને પણ કોઈ જ પ્રકારની અસર કરતો નથી. સંતુલન અચળાંક પણ બદલાતો નથી. કારણ તો ઉદ્દીપકની પુરોગામી અને પ્રતિગામી આ બે પ્રક્રિયાનો વેગ એક સરખો વધારે છે એટલે સંતુલન અચળાંકને અસર થતી નથી. હા, સંતુલન ઝડપથી સ્થપાય છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકનો વધારે જથ્થો હોય અને એમાં તમે થોડોક ઉદ્દીપક નાખો તો પણ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરી શકે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તો ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયા આ માર્ગે ત્યારે ઉદ્દીપકની ગેરહાજરીમાં જ્યારે પ્રક્રિયા થતી ત્યારે પ્રક્રિયા આ માર્ગે થતી. પણ હવે ઉદ્દીપકની હાજરીમાં એ જ પ્રક્રિયા આપણે કરીએ એટલે એ આ માર્ગે થાય છે. ટૂંકમાં ઉદ્દીપકની રાસાયણિક પ્રક્રિયાને એક વૈકલ્પિક માર્ગ કરી આપે છે. એટલે એક એવો રસ્તો શોધી આપે કે જેથી એ પ્રક્રિયકનું ઝડપથી નિપજમાં રૂપાંતરણ કરી શકે. ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જાને ઘટાડવાનું કામ કરે છે. તો અહીંયા આજે આપણે ત્રણ ટોપિકની ચર્ચા કરીએ: સક્રિય સંકીર્ણ અને સક્રિયકરણ ઊર્જા. તો આલેખીય બે લીધા મેં દોરેલા છે. ઉષ્મા શોષક પ્રક્રિયાનો છે તો ઉષ્મા શોષક માટે કયો તો કે નિપજોની સ્થિતિ ઊર્જા એ પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા કરતા વધારે હોય એ વખતનો. બીજો મેં ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે પણ આલેખ ભેગો દોરેલો છે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટેનો આલેખ આવે એટલે હવે નિપજોની સ્થિતિ ઊર્જા એ પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા કરતા ઓછી થઈ જાય છે. હવે પાઠની અંદર બે ટોપિક બાકી રહેશે. એક અચળાંક અને સંઘાતનો સિદ્ધાંત જે વિલિયમ લુઈસ અને મેક્સ પ્રોઝ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો છે. આમ તો અચળાંકના સિદ્ધાંતની લાક્ષણિકતાઓ અથવા એના અગત્યના મુદ્દાઓ મેં તમને કહી દીધા છે કે ભાઈ પડદાયી અથડામણ માટેના મહત્વના મુદ્દાઓ કયા તો એમાં ચાર હતા. ફરી એક વખત કહી દઉં.
એક, પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. બીજું, પ્રક્રિયકના અણુઓ પાસે પૂરતી ગતિ ઊર્જા અથવા જેને આપણે દેહલી ઊર્જા તરીકે ઓળખીએ છીએ, આ દેહલી ઊર્જા જેટલી ઊર્જા કે એના કરતા વધારે ઊર્જા હોવી જોઈએ. અને ત્રીજું, એ પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે યોગ્ય દિશાએથી અથડામણ અનુભવતા હોવા જોઈએ અને તો જ આવા પ્રક્રિયકોનું ફળદાયી સંઘાત થઈ અને નિપજમાં રૂપાંતરણ થાય. તો આ બે ટોપિકની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું.